હારથી બચવા માટે આ એક પેંતરો કર્યો। દરેક મેચમાં ભારત સામે હાર પછી હવે પાકિસ્તાન નવો પેંતરો અપનાવી રહ્યું છે। ભારતના ધુરંધરો સામે નિષ્ફળ થયેલા પાકિસ્તાનના ખેલાડીઓનું હવે મેચ નહીં રમવાનું એક નાટક સામે આવ્યું છે। ભારત સામે બાયો ચડાવવાની લાઈમાં પાકિસ્તાન હાંસીને પાત્ર બન્યું છે તો પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ભારતની સામે રમવાનો ઇનકાર કર્યો। પીસીબીએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આઈસીસી સમક્ષ કેટલીક શરતો મૂકી છે। બાંગ્લાદેશે ભારતના પ્રવાસની ના પાડ્યા પછી પાકિસ્તાને મેચ રમવાનો ઇનકાર કર્યો। પાકિસ્તાનની રજૂઆતના પગલે આઈસીસીની હાઈ લેવલની બેઠક પણ મળશે તો આઈસીસીની બેઠકમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ પણ લાગી શકે છે। અત્યાર સુધીમાં રમાયેલી 8 જેટલી મેચમાંથી 7 મેચમાં ભારતે પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડ્યો છે ત્યારે હારથી થાકેલું પાકિસ્તાન કે જેમનો હાસ્યાસ્પદ એક નિર્ણય હસીને પાત્ર બન્યો છે। આઈસીસીની બેઠક યોજાશે જેમાં પ્રતિબંધ પણ લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યાર સુધી 8 મેચ રમાઈ જેમાં 7માં પાકિસ્તાને હાર મેળવી। અને ભારત સામે મેચ ન રમવાના પાકિસ્તાનના નાટકને લઈને અમદાવાદવાસીઓની પ્રતિક્રિયા પણ સામે આવી। અમદાવાદના ક્રિકેટ રસિકોએ ભારતની ક્રિકેટ ટીમની પ્રશંસા કરી। ભારતીય ક્રિકેટ ટીમ સામે હારતું હોવાથી પાકિસ્તાને રમવાની ના કહી છે। ક્રિકેટ રસિકોએ જણાવ્યું તો ભારત પાકિસ્તાન વચ્ચેની મેચનું રોમાંચ જ અલગ હોય છે। પાકિસ્તાન મેચ નહીં રમે તો પણ નુકસાન પાકિસ્તાનને જ છે। પાકિસ્તાન મેચ નહીં રમે તો ઇન્ડિયાને 2 પોઈન્ટ્સ મળી જશે। ક્રિકેટ રસિકોએ કહ્યું ભારત પાકિસ્તાન વચ્ચેની મેચની મજા કંઈક અલગ હોય છે તેવું પણ જણાવ્યું। 7 ફેબ્રુઆરીથી આઈસીસી T20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે। 15મી ફેબ્રુઆરી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે પરંતુ પાકિસ્તાને ઇન્ડિયા સામેની મેચ રમવાની ના પાડી દીધી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના યુવાઓ છે કે જેઓએ ક્રિકેટમાં પોતાનું ભવિષ્ય બનાવવાનું નક્કી કર્યું છે। ઇન્ડિયા પાકિસ્તાન મેચનો કંઈક માહોલ જ અલગ હોય છે। તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ઇન્ડિયા પાકિસ્તાનની મેચ કેવો લાવો કેવી મજા હોય છે? ખૂબ જ મજા આવે છે કેમ કે આ રાઇવલરી લાઈક જેમ જૂની રાઇવલરી છે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની જેમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વાળા એમના તરીકે જોવે છે એમ જ ઇન્ડિયા અને પાકિસ્તાન વાળા એવી રીતે જ આ મેચ જોવે છે કેમ કે પાકિસ્તાન વાળા મેચના પહેલા હંમેશા કંઈક ના કંઈક એવી વાતો બોલે છે પછી મેચમાં આવીને કંઈ કરી શકતા નથી અને ઇન્ડિયા એમને આસાનીથી હરાઈ નાખે છે પછી એટલે એનું જ રોમાંચ હોય છે કે પાકિસ્તાન એને કંઈ બી બોલી દે છે અને ઇન્ડિયા એમને એને જવાબ આપી દે છે બેટથી અને આપણા બોલરો બી સારા છે અને બેટ્સમેન બી સારા છે એના પ્રમાણે જવાબ આપે છે તો મજા આવે છે કેમ કે બીજા કોઈ મેચ તો થતા નહીં। આ લીગ સ્ટેજના જ મેચ આવે છે તો જોવાનું મળે છે એટલે એનું એક્સાઇટમેન્ટ અલગ જ હોય છે। પણ આ એક્સાઇટમેન્ટ આ વર્લ્ડ કપમાં જોવા નહીં મળે। પાકિસ્તાન એવું કહે છે કે અમે ઇન્ડિયા સામે નહીં રમીએ। એ કહે છે આખી ટુર્નામેન્ટ તો રમવાની છે એમને પણ ઇન્ડિયા સામે જે મેચો થવાની છે એ એની ના પાડે છે। એનો ઇમ્પેક્ટ એ પડશે કે ઇન્ડિયાને જો આરે ઇન્ડિયા સાથે નહીં રમે પાકિસ્તાન તો એમને 2 પોઈન્ટ મળી જશે। પણ આઈસીસીએ કીધેલું છે કે જો એ એક મેચ બોયકોટ નથી કરી શકતા, કર્યું હોય તો ટુર્નામેન્ટ કરે પૂરી કા પછી લીગલ એક્શન લેવામાં આવશે। જો ઇન્ડિયા સાથે નહીં રમે તો ઇન્ડિયાને 2 પોઈન્ટ મળી જશે। એક ફાયદાકારક છે પણ આપણે ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં જે રોમાંચ જામે છે અને ઇન્ડિયા જે હરાવે છે પાકિસ્તાનને એ જોવાની મજા જ કંઈક અલગ છે એટલે રમવું જોઈએ અને ઇન્ડિયા આજે સારી પરફોર્મન્સ આપે છે એ પાકિસ્તાનને હરાઈને ફરીથી સાબિત કરી દે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આમ પ્લાનિંગ કર્યો હતો 15 તારીખનો એ બધું નિષ્ફળ જશે હવે? હા, લાગે તો એવું જ છે કે જે મેચ થવાની છે એ થશે નહીં આમ અને જે મજા જે કોન્ટ્રોવર્સીની જે મજા હતી અમે માણી નહીં શકીએ આમ। હા તો ચોક્કસથી કહી શકાય કે જે કોન્ટ્રોવર્સી ઉભી થઈ છે પાકિસ્તાન બોર્ડે જાહેર કર્યું છે કે ઇન્ડિયા સામેની મેચ નહીં રમાય તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ક્રિકેટ રસિકો છે તેમને પણ દુઃખ તો થયું છે પરંતુ વાત કરવામાં આવે તો આઈસીસીની તો આઈસીસી દ્વારા હવે ઓફિશિયલી કહેવામાં આવ્યું છે કે જો પાકિસ્તાનને બોયકોટ કરવું હોય તો વર્લ્ડ કપ બોયકોટ કરે, એક મેચ બોયકોટ નહીં કરે અને જો એક મેચ બોયકોટ કરશે ઇન્ડિયા સામેની તો તેમની સામે લીગલ એક્શન પણ લેવામાં આવશે। પરંતુ જો મને જુસ્સાની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે નિરાશામાં પણ છે કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની રાઇવલરી આ વર્લ્ડ કપમાં જોવા મળશે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન અજય પટેલ સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।